મેડિકલ કોલેજમાં વાઇસ ડીનની વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. મેડિકલ કોલેજમાં વાઇસ ડીન દ્વારા વિદ્યાર્થીની સાથે લાંછનરૂપ વર્તન કરવામાં આવતા તેના વિરોધમાં એબીવીપી દ્વારા મેડિકલ કોલેજમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીની છેડતી એ ખૂબ જ નિંદનીય છે, શરમજનક છે. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે કે આ માટે યોગ્ય તપાસ કમિટી બનાવવામાં આવે અને ભારે સૂત્રોચ્ચાર સાથે ઇન્ચાર્જને આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી. એના પર નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવે અને જો દોષી આવે સાહેબના વિરુદ્ધમાં જો દોષી છાત્ર શક્તિ જિંદાબાદ જિંદાબાદ વિદ્યાર્થીઓના હિતનું શું સાહેબ MS યુનિવર્સિટી આખા ગુજરાતની એવી યુનિવર્સિટી છે કે જ્યાં ભાઈઓ કરતાં બહેનો વધારે ભણે છે. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા SSG ફેકલ્ટી મેડિકલ કોલેજમાં આંદોલન કરવામાં આવ્યું છે. તેનો મુખ્ય વિષય એ છે કે આપણા સૌને ધ્યાનમાં જ છે કે ગઈકાલે જે એક વિષય બહાર આવ્યો છે કે 13 બહેનોની જાતીય સતામણી કરવામાં આવી છે. તેના પર વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે તેનો નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવે અને જો દોષી હશે તો એના પર સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે. મેનેજમેન્ટ અહીંયા સુધી કોઈ છે નહીં, તો ઓફિસને તાળા મારી દીધા છે. અમે જ્યારે ડીન સાહેબને ફોન કરે છે તો ડીન સાહેબ અમારા ફોન ઉપાડવા તૈયાર નથી. જ્યાર સુધી યુનિવર્સિટીમાંથી કોઈ ઓથોરાઇઝ પર્સન નહીં આવે અહીંયા આવેદનપત્ર સ્વીકારવા માટે, ત્યાર સુધી વિદ્યાર્થી પરિષદનો દરેકે દરેક કાર્યકર્તા અહીંયા બેસશે અને આ લડત ચાલુ રાખશે.